दुःखदेव सुकलिष्टुर्मोहान् दत्वा तद्दृष्टगुणदोष यां यां करोति चेष्टां तया तया मादस्ते छू एक अव्याबाद आकाश અને આખું આકાશ ભ્રમિત થઈ ગયું અને પોતાનામાં જ રહેલા એક તારલામાં કોન્સન્ટ્રેટ થઈ ગયું. જાણે કે આકાશ તારો બની ગયો અને એ પણ આકાશમાં. આ કેવી વિચિત્ર વાત છે. આકાશ ને ભ્રમ થઈ ગયો કે હું તારો છું, હું એક તારલો છું અને આકાશ આકાશમાં જ શું બની ગયો. ત્યારે આકાશ પણ છે, તારો પણ છે, પરંતુ આકાશની વિરાટ સત્તા હાજર હોવા છતાં જાણે કે આકાશ એક સંકુચિત દાયરામાં પુરાય ગયું. આ વિચિત્રતા આકાશની નથી, આપણી છે. છૂના પ્રકાશમાં છૂમાં જણાતા કોઈ એક અંશમાં, કોઈ એક જ્ઞેયમાં, જ્ઞેયના આકારમાં, પછી એ શરીર હોય, એ મન હોય કે લાગણી, બધું જણાય છે છૂના અવકાશમાં. તમે જે પણ જાણો છો એનું આકાશ એ છૂ છે અને જણાતા પદાર્થોમાંથી કોઈ એક પદાર્થમાં આ છૂ કોન્સન્ટ્રેટ થઈ ગયું અને કોન્સન્ટ્રેટ થઈ જવાના કારણે એ છું હું બની ગયો. પણ એ હું પણ પાછો ક્યાં બને છે? છુમાં જ. એટલે વાસ્તવિકતા એ સનાતન માટે અવ્યાબાદ હોય, એ નિરાબાદ હોય. તમે વટલાઈ જાઓ પણ વાસ્તવિકતા બદલાશે. તમે બદલાઈ જાઓ, વાસ્તવિકતા બદલાશે. તમે ખરડાઈ જાઓ, વાસ્તવિકતા ખરડાશે. એ તો યથાતથ છે. નિગોદમાં શરીર પણ છે અને મન પણ. નિગોદમાં અનંત જીવો વચ્ચે જે એક શરીર મળે છે એ અનંત જીવો એને પોતાનું જ માને છે. ભલે અનંત વચ્ચે એક હોય પરંતુ તાદાત્મ્યની ગહનતા એટલી ખતરનાક છે અને આ જ અપરાધ એને અનંતકાળ સુધી નિગોદમાં રાખવાનું કામ કરી શકે. અને ભાવ મન પણ છે પરંતુ
તાદાત્મ્યની પ્રગાઢતા એટલી છે કે ચૈતન્યનું મોટા ભાગે આવરણ થાય છે, અને તેમ છતાં જે છું છે, જે આકાશ છે, ભલે કોન્સન્ટ્રેટ એ કોઈ એક પદાર્થમાં, એક શરીરમાં, એક લાગણીમાં એ સંપૂર્ણપણે થઈ ગયું છે, પરંતુ આ થયું છે ક્યાં? આ ઘટના ક્યાં ઘટી છે? આ છું. અને માટે નિગોદમાં પણ જ્ઞાનનો અનંતમો ભાગ ઉઘાડો. એ ઉઘાડો છે એનો અર્થ કે પોતાની જે ચેતનતા છે એની અભિવ્યક્તિનો અનંતમો ભાગ ભલે ઉઘાડો, પરંતુ એની સત્તાનો એ સંપૂર્ણ ભાગ કાયમ ખુલ્લો છે. ચેતનતાની અભિવ્યક્તિ એ ભલે અનંતમાં ભાગે થાય, પરંતુ ચેતનતાની જે સત્તા છે, એટલે કે જે બિંગ છે, એટલે કે જે હોવું છે, એ તો ખુલ્લું જ છે. એને ખ્યાલ ના આવે, પરંતુ આટલા હદે આવરણ હોવા છતાં એ જીવમાંથી અજીવ નથી બનતો, એનું કારણ ચેતન સત્તા. ગમે તેટલા આવરણ આવી જાય, આકાશ આકાશ રહેશે. ભલે એને ભ્રમ થઈ જાય કે હું તારલો છું, પરંતુ આકાશ પોતાની સત્તા ક્યારે ગુમાવી નહીં શકે. એ રીતે નિગોદમાં અત્યંત ગહન તાદાત્મ્યમાં રહેલો જીવ પણ જીવ તરીકેની સત્તા એ ત્રિકાળમાં ગુમાવી ન શકે. એ અવ્યાબાદ છે, નિરાબાદ છે. ભાવ મન હોય ત્યાં વિચાર હોય એવું જરૂરી નથી, પણ જ્યાં વિચાર હોય ત્યાં ભાવ મન હોય એવું નિશ્ચિત. ભાવ મન લાગણીઓ રૂપે હોય, ભાવ મન સંજ્ઞા રૂપે હોય, ભાવ મન અવ્યક્ત કષાયો રૂપે હોય. નિગોદમાં વ્યક્ત કરવા માટેની સામગ્રી નથી, પણ એ અવ્યક્ત કષાયોની પણ ગહનતા ભયંકર છે. અને માટે જ આપણને ઘણી વાર દયા આવે કે નિગોદના જીવે એવો તો કયો ગુનો કર્યો છે કે જે ગુનાની સજા એને આટલી બધી મેળવવી પડે છે. એ ગુનાનું નામ તાદાત્મ્ય છે. એ ગુનાનું નામ એકત્વ છે. ભવિતવ્યતા ના જોડે ભવિતવ્યતા મુખ્ય કરવાની, બાકી પાંચે કારણ લેવાનું. કારણ કે કોઈ પણ કાર્ય એ પાંચ કારણના સમવાય વગર શક્ય નથી. પરંતુ નિગોદમાંથી જીવ નીકળે આ ઘટનામાં ભવિતવ્યતાની મુખ્યતા, અને એ નીકળતા નીકળતા અકામ નિર્જરા કરતા કરતા કર્મોની સ્થિતિ ઘટતા ઘટતા ભવ સ્થિતિનો કાંઈક પરિપાક થતા થતા તથા ભવ્યત્વ પાકતા પાકતા અનંત કાળનું પરિભ્રમણ કરતા કરતા જીવને અનંત કાળના સમસ્ત પરિભ્રમણના કારણને છેદવાનો અવસર મળે. તાદાત્મ્યને ઉન્મૂલિત કરવા માટેનો એને પ્રસંગ પ્રાપ્ત થયો છે. કે જો એને ઉન્મૂલિત ન કરે તો ફરીથી અનંત કાળ માટે નિગોદમાં જવું પડે. કારણ કે 2000 સાગરોપમથી વધારે
ત્રસ નાડીમાં રહી શકાય તેમ નથી, એવી કુદરતની જ વ્યવસ્થા છે. જો તમે તમારું કાર્ય ન સાધ્યું તો ફરી અનંતકાળ રહેવા માટે નિગોદ સિવાય બીજી કોઈ જગ્યા નથી. જેને અંતર મુહૂર્તમાં જ કામ કરવાનું હોય એને માટે તો 2000 સાગરોપણનો કાળ છે. પરંતુ હજી તેને એમ લાગે છે કે આધીન થઈને જીવવામાં સ્વતંત્રતા છે, પરાધીનતામાં જ સ્વાદ છે, ક્યાંક લથડી પડવામાં અને લબડી પડવામાં જ જીવનનો કોઈ હેતુ છે. આવી આંતરિક નાલેશી ભરી નાદાની ભરી વૃત્તિઓ એ ખસવાનું નામ લેતી ના હોય તો એ ફરીથી નિગોદમાં જવાની તૈયારીની સૂચના છે. નિગોદના જીવોને અનંતતા વચ્ચે ભાગે મળેલા એક શરીરમાં પોતાનું સંપૂર્ણ તાદાત્મ્ય. તાદાત્મ્ય એટલે કે એકપણું, એકમેકપણું. એ પોતાનું સ્વરૂપ લાગવું, એ હું જ લાગવું, એ પોતાના હોવાનો જ અવિભાજ્ય અંગ લાગવો, એનું નામ તાદાત્મ્યપણું. પહેલી વાર તો તમને નીકળવા માટે ભવિતવ્યતાએ ચાન્સ આપી દીધો. હવે તમારા સંસારની સ્થિતિ, ભવ સ્થિતિ, એની ઉપર નિર્ધાર છે કે આગળ તમારું ભવિષ્ય શું છે. અને આપણને ખબર નથી, પણ આપણને ખબર પડી શકે એવો એક ઉપાય છે કે જો તને પુરુષાર્થ કરવાનું મન થાય તો સમજવાનું કે તારો કાળ હવે બહુ ઓછો બાકી. અને જો તને પુરુષાર્થ કરવાનું મન ન થાય તો સમજવાનું કે તારે હજી ઘણું ભટકવાનું છે. અને પુરુષાર્થ માત્ર યોગના સ્તર પરનો નહીં, ઉપયોગના સ્તર પર, માત્ર કરવાના સ્તર ઉપરનો નહીં, ઠરવાના સ્તર ઉપરનો, માત્ર કૃત્યના સ્તર પરનો નહીં, અનુભૂતિના સ્તર પર. એક સાથે તમે અનંતનું તાદાત્મ્ય રાખી નથી શકતા, પરંતુ અનંત સાથેના તાદાત્મ્યના બીજ એક સાથે રાખો છો. કારણ કે તમે જેની સાથે તાદાત્મ્ય રાખ્યું છે એ વાસ્તવમાં તો તમારું પોતાનું અસલી તાદાત્મ્ય નથી, એટલે કે તમારા અસ્તિત્વ સાથેનું તાદાત્મ્ય નથી, કોઈ પર સાથેનું તાદાત્મ્ય. બરાબર? હવે પર એ એક છે કે અનેક? અનેક છે કે અનંત? અને જે પર તમારા સંયોગમાં આવે છે એ પર કાયમ સંયોગમાં રહેવાનો છે નહીં. એટલે તમારા તાદાત્મ્યની સંભાવના એકમાં ન રહી હવે ક્યાં કેટલામાં રહી? એટલે જ એને અનંતાનું બંધી કહેવાય. અનંત સાથેનો અનુબંધ તમારો ઉભો થઈ જાય. તાદાત્મ્ય તો વાસ્તવિક રૂપે પોતાનું જ એકત્વ છે, પરંતુ બીજાની સાથે જે પણ તાદાત્મ્ય થાય છે એ ભ્રમ વગર થતું નથી. એટલે તાદાત્મ્યનો ભ્રમ છે, ભ્રમ પૂર્વકનું તાદાત્મ્ય છે. અને તાદાત્મ્યને ભ્રમ નથી માનતો, એને સત્ય માને છે, એને વાસ્તવિક માને છે. જો એ ભ્રમને ભ્રમ ગણે
તો એ ભ્રમ તૂટવાની સંભાવના, એ ભ્રમ તૂટવાની પ્રવૃત્તિ, એ ભ્રમ તૂટવા માટેનો વાપો, એ ભ્રમ તૂટવા માટેની આંતરિક જાગૃતિ ચાલુ થઈ જાય. ભ્રમ લાગે એ બહુ મોટી ઉપલબ્ધિ. જ્યાં સુધી પોતાના સ્વરૂપની યથાર્થ સમજણ ન આવે ત્યાં સુધી ઉપયોગની વાત માત્ર મનોયોગ સુધી જ રહેશે. જ્યારે તમને તમારા સ્વરૂપની વાસ્તવિક સમજણ આવશે ત્યારે જ ઉપયોગની વાત તમને સમજાશે. નહીં તો માત્ર મનને ક્યાંક મૂક્યું અને મનને ક્યાંક ઉઠાવ્યું એને જ તમે ઉપયોગનું નામ આપી દેશો. મન અને ઉપયોગ વચ્ચે આપઘાતનું અંતર છે. ઉપયોગ અને મન બે વચ્ચે બહુ મોટા તફાવત છે. ઉપયોગ એ સ્વાભાવિક જ્ઞાન ગુણ છે. અને મન એ વિકૃત થયેલી બહિર્મુખ ચેતના છે. શુભ ભાવ કે અશુભ ભાવ એ બંને મન છે. કારણ કે શુભ ભાવ અને અશુભ ભાવ એ રાગ દ્વેષ પૂર્વક જ હોય છે. શુભ ભાવ પ્રશસ્ત રાગ દ્વેષ છે અને અશુભ ભાવ અપ્રશસ્ત રાગ દ્વેષ. શુભ ભાવ અને અશુભ ભાવ બંને રાગ દ્વેષ પૂર્વક છે. પરંતુ રાગ દ્વેષ વગરની એવી જે સહજ જાણવાની શક્તિ રૂપ જે જીવનો ચેતન સ્વભાવ છે, ચૈતન્ય સ્વભાવ છે, જે પ્રકાશકતાનો સ્વભાવ છે, એ કાયમ માટે ત્રણેય કાળ માટે વિદ્યમાન હોય છે. અને જ્ઞાનીઓ તેને ઉપયોગ કહે છે. તમે શુભ ભાવમાં હો ત્યારે પણ ઉપયોગ હોય છે, પણ તમને ઉપયોગ સ્પર્શાતો નથી. તમે અશુભ ભાવમાં હો છો ત્યારે પણ ઉપયોગ હોય છે, પણ તમે ઉપયોગમાં હોતા નથી. ઉપયોગમાં પરિણમન થવું અને માત્ર ઉપયોગ રૂપે અવસ્થિત રહેવું. તમે ન રાગ રહ્યા, તમે ન દ્વેષ રહ્યા, તમે ન મન રહ્યા, તમે માત્ર જ્ઞાન બની ગયા. માત્ર કોન્શિયસમાં તમે નિષ્ઠિત થઈ ગયા. તો જ્ઞાનીઓ એને ઉપયોગ કહેવા માંગે. કોણે કીધું આ સાતમા ગુંઠાણે? નિર્વિકલ્પ એવા પોતાના સ્વરૂપનો બોધ થવો એ પણ ચોથા ગુંઠાણે આવનારો ઉપયોગ. અત્યારે આપણે મુખ્ય વાત એ કરવી છે, આ બધી સ્પષ્ટતાઓ આગળ આવવાની. એનો અર્થ એ લેવો કે યોગના માધ્યમે યોગાતીત થવાનો પુરુષાર્થ કરવાનો, મનના માધ્યમે મનસાતીત થવાનો પુરુષાર્થ કરવાનો છે, લાગણીઓના માધ્યમે લાગણીઓને પેલે પાર જવાનો પુરુષાર્થ કરવાનો છે, રાગના માધ્યમે વિતરાગમાં ભળવાનો પુરુષાર્થ કરવાનો છે. તમામ સાધનોનો ઉપયોગ સાધનથી ઉપર ઉઠવા માટે કરવાનો. સાધનને પકડવા સાધન નથી, સાધ્યમાં સમાઈ જવા સાધન છે. અને સાધ્યને વફાદાર રહીને જો સાધનનો ઉપયોગ કરવામાં આવે તો એને સાધન કહેવાય, નહીં તો એને કરતા ભાવ કહેવાય. જ્યાં સાધ્ય ચુકાઈ ગયું, જ્યાં ઉપયોગની વાત મુકાઈ ગઈ, જ્યાં સ્વતંત્ર એવા છુની જાગૃતિ ખતમ થઈ ગઈ,
અને એમાં પરિણમવા માટેની પ્રક્રિયા વિસરાઈ ગઈ અને પછી જેટલા સાધનનો ઉપયોગ કરવામાં આવ્યો તો એ સાધન એ તમારા હુંના પોષણ માટે કન્વર્ટ થઈ જશે. માટે સાધનની સાધનતા સાધ્યને વફાદાર રહેવાથી છૂનું શુદ્ધ સ્વરૂપ સંવેદનમાં આવ્યા પછી શુદ્ધ ઉપયોગ રૂપી ધર્મ ચાલુ થાય છે. છૂનો પ્રત્યક્ષ અનુભવ થયા પછી શુદ્ધ ઉપયોગ રૂપ નિરુપાધિક એટલે કે વાસ્તવિક ધર્મ શરૂ થાય. તો યોગના સ્તરે જે પુરુષાર્થ થાય એને વ્યવહારિક પુરુષાર્થ કહેવાય. એ કાં તો કારણ રૂપે હોય અને કાં તો કાર્ય રૂપે હોય. યોગનો અર્થ છે મન, વચન અને આ ત્રણના માધ્યમે જે પુરુષાર્થ થાય એ ત્રણના માધ્યમે થતો પુરુષાર્થ એ ડાયરેક્ટ ઉપયોગનો પુરુષાર્થ નથી, પરંતુ ઉપયોગ આ ત્રણના માધ્યમે પ્રવર્તી રહ્યો છે. જે ચેતના બહિર્મુખ થયેલી છે એ બહિર્મુખ ચેતના આ ત્રણના માધ્યમે પ્રવર્તી રહી છે. તો આ ત્રણનો ઉપયોગ કરી ચેતનાનું અંતર્મુખીપણું કરવું અને ચેતનાને પોતાના છૂના વાસ્તવિક ઠામ સુધી પહોંચાડવું, આ રીતનો જે મન, વચન અને કાયાનો પુરુષાર્થ છે એને વ્યવહારિક પુરુષાર્થ કહેવાય. અને એના માધ્યમે જો જે છૂનો શુદ્ધ અનુભવ થયો અને એના કારણે ઉપયોગ પોતાના શુદ્ધ સ્વરૂપમાં અનુભવાયો. આજ સુધી ઉપયોગ અને મન એક લાગતા હતા, ઉપયોગ અને કાયા એક લાગતી હતી, ઉપયોગ અને લાગણીઓ એક લાગતી હતી. આ દ્વંદ્વ તૂટી ગયું અને ઉપયોગ માત્ર ઉપયોગ રૂપે અનુભવમાં આવ્યો. એનું નામ શુદ્ધ ઉપયોગ. અને આ શુદ્ધ ઉપયોગ જ્ઞાનીઓ તેને શુદ્ધ ધર્મ માને છે. અને આ શુદ્ધ ધર્મ ક્યારથી શરૂ થાય તો કહ્યું કે ચોથા ગુંઠાણાથી શરૂ. ચોથું ગુંઠાણું કોણ પામી શકે? જેને દીક્ષા લીધી હોય તે જ પામી શકે, મનુષ્ય જ પામી શકે, તિર્યંચ જ પામી શકે, દેવ પણ પામી શકે, નારકી પણ પામી શકે, તિર્યંચ પણ પામી શકે, મનુષ્ય પણ પામી. પ્રત્યક્ષ અનુભવનો અર્થ એ છે, અહીંયા પ્રત્યક્ષનો અર્થ, અહીંયા સાક્ષાત્કારનો અર્થ એ સંવેદનના અર્થમાં છે. જેમ કે મીઠાઈનું સાક્ષાત્કાર એ જેમ તમને સંવેદનથી થાય એમ માત્ર જ્ઞાનનું સંવેદન જ્યારે તમને થાય, જ્ઞાન સાથે મન નહીં, માત્ર જ્ઞાન, માત્ર છું સિવાય બીજા કોઈ પણ પદાર્થોનું, બાહ્ય શરીરનું, મનનું, બીજા કોઈ પણ પૌદ્ગલિક પરિબળોનું મિશ્રણ થયા વગર માત્ર છુની અનુભૂતિ થાય ત્યારે જ્ઞાનીઓ કહે છે એને અમે શુદ્ધ ઉપયોગ કહીએ છીએ. અને ત્યારે મોક્ષમાં જેવું શુદ્ધ સ્વરૂપ છે એવા જ શુદ્ધ સ્વરૂપની આંશિક અનુભૂતિ અહીંયા બેઠા બેઠા તને થાય. અને માટે
આ ઘટના જ્યારે ઘટે ત્યારે સમ્યક તો આવ્યું કે એ પહેલી વાર આવે તો પણ સમ્યક, અને કદાચ પાછું ચાલ્યું જાય, પણ જ્યારે પણ પાછું થાય ત્યારે સમ્યક, પછી અનુભૂતિ અને પ્રતીતિ રૂપે સતત ચાલ્યા કરે. જે અંશે નિરૂપાધિકપણું તે જાણો રે ધર્મ, જેટલા અંશે આત્માની રિયાલિટીનો, વાસ્તવિકતાનો ઉઘાડ થાય છે, તેટલા અંશે જ્ઞાનીઓ ધર્મ માને છે. તો વાસ્તવિકતાનો ઉઘાડ સૌ પ્રથમ ત્યારે થાય છે જ્યારે તમારા છૂનો શુદ્ધ રૂપે તમને સાક્ષાત્કાર એટલે કે અનુભવ થાય છે, અને અનુભવ થતાની સાથે જ સમ્યક દ્રષ્ટિરે ગુના ઠાણા થકી જાવ લહે શિવ શર્મ, ચોથા ગુંઠાણું ચાલુ થઈ જાય છે, અને પછી એ ધર્મ વિકસિત થાય છે, એ પરિણામ વિકસિત થાય છે, એ પરિણતિ વિકસિત થાય છે, અને પરિણામ તમને ઉપરના ગુંઠાણાનો વિકાસ ક્રમ આપે છે, અને યાવત તમને મોક્ષની મંજિલ સુધી પહોંચાડે. એટલે હુંના અનુભવ વિનાનો છુનો અનુભવ, છેની આધીનતા વિનાનો માત્ર છુનો અનુભવ, એને માટે છેની પંચાત, છેની પરાધીનતા, છેનું એકત્વ, છેનું તાદાત્મ્ય અંદરથી તૂટી જાય તેવો ભવ્ય પુરુષાર્થ પોતાના ભીતરમાં જાગે તો એ યોગના માધ્યમે, મનના પેલે પાર જવાનો પુરુષાર્થ રચાય, અને ત્યારે શુદ્ધ ઉપયોગ રૂપ ધર્મ તમારા ભીતરમાં ખુલે છે, અને ત્યારે અહીંયા બેઠા સિદ્ધ શિલામાં રહેલા અનંત સિદ્ધોના સુખની દિવ્ય અનુભૂતિ તમને થાય. અત્યારે તો તમે મોક્ષ જોયો નથી, મોક્ષનો તમને અનુભવ નથી. સમ્યક દ્રષ્ટિ રહે તો 7, 8 કે 10, 15 ભાવમાં એનો નિકાલ થઈ જ જાય. સમ્યક દ્રષ્ટિ પાછો મિથ્યા દ્રષ્ટિ થાય તો એને કદાચ સંસારમાં ભંગવું પડે. તો પણ જ્ઞાનીઓ એમ કહે છે કે એકવાર સમ્યક દર્શન પામી ગયા પછી સંસારમાં ભટકવાની આવરદા અને ક્ષમતા એટલી તૂટી જાય છે કે અર્ધ પૂતગલ પરાવર્ત કાળથી વધારે સંસારમાં ભમી શકે. જેને અનુભવ થાય એને કદાચ નામથી ખબર ન હોય કે આ ઘટનાને શું કહેવાય, પરંતુ એ અનુભવ એ છુપાયેલો ના રહે. એ અનુભવ જેને થતો હોય એના પોતાના જીવનની આમૂલચૂલ ક્રાંતિનો એ પોતે સાક્ષી હોય. અનુભવ એ માત્ર સાક્ષી ન હોય. અધ્યાત્મ સારમાં મહોપાધ્યાયજી આ વાત કરે છે કે અમારો અનુભવ આ વાતનો સાક્ષી. જેને અનુભવ થાય એ અનુભવનું કદાચ નામ ખબર ના હોય, એને પરિભાષામાં શું કહેવાતું હોય એને ખબર ના હોય, પણ જેને અનુભવ થાય એ અનુભવ એનાથી પોતે અપરિચિત ન હોય, એને ખબર હોય કે આ ઘટના ઘટી. સ્વપ્નમાં થાય તો પણ ખબર, અને માટે શું કીધું? સમ્યક દર્શન એ ગુણ છે. આમ તો દર્શન એ ગુણ છે. દર્શન નામનો ગુણ એ વિકૃત થયો એટલે એને મિથ્યા દર્શન કહેવાય, અને એ જ્યારે સમ્યક થાય એને સમ્યક દર્શન કહેવાય. દર્શનનો અર્થ છે શ્રદ્ધા, દર્શનનો અર્થ છે પ્રતીતિ,
હવે જ્યારે તમને તમારા હુંની પ્રતીતિ એ છુમાં નથી, તમારા હુંની પ્રતીતિ એ કોઈ પર પદાર્થમાં છે, કોઈ સંયોગમાં છે, કોઈ પૌદ્ગલિક કે ઉદયિક ભાવમાં છે, તો જ્ઞાનીઓ કહે છે કે તારું દર્શન, તારી શ્રદ્ધા, તારી પ્રતીતિ, તારી આસ્થા એ કેવી થઈ ગઈ? મિથ્યા, મિસપ્લેસ થઈ ગઈ. મિસપ્લેસ થવું એ જ મિથ્યાપણું છે. એ જ્યાં હોવી જોઈએ ત્યાં નથી, જ્યાં ન હોવી જોઈએ ત્યાં જોડાઈ ગઈ. માટે આસ્થા કેવી થઈ ગઈ? દર્શન કેવું થઈ ગયું? આ મિથ્યા દર્શન છે. આ મિથ્યા દર્શનને ટાળવાનો કોઈ પ્રયાસ ન હોય. બધા જ સિમ્પલ પ્રયોગ અમે તમને જણાવશું, પરંતુ પહેલા તમે સિમ્પલ થઈ જાઓ. તમે જેટલા સિમ્પલ થશો, કેમ કે જે રુજુ હોય છે, જે સરળ હોય છે, એને વાત તરત ક્લિક થઈ જાય. આવેલા સમ્યક્ત્વને સાચવવા માટે ચારિત્ર અને ન આવેલા સમ્યક્ત્વને લાવવા માટે તત્વજ્ઞાન અને વૈરાગ્ય છે. અને ચારિત્ર લીધા પછી પણ જો સમ્યક દર્શન તરફનો પુરુષાર્થ ન હોય તો એ ચારિત્ર દ્રવ્યથી પણ ચારિત્ર ગણાતું નથી. કારણ કે દ્રવ્યનો અર્થ છે જે ભાવનું કારણ હોય એને દ્રવ્ય કહેવાય. જે ભાવનું કારણ નથી એને પ્રધાન દ્રવ્ય તરીકે શાસ્ત્રકારો નિષિદ્ધ કરે છે. એને અપ્રધાન દ્રવ્ય કીધું. જો આત્મ શુદ્ધિ માટે એક વાત સમજો કે કોથળામાં પાનશેરી નહીં કૂટવાનું. એટલે કે આત્મ શુદ્ધિ કરવાની, પરંતુ દેહાધ્યાસ ઉભો છે, વ્યક્તિત્વ ઉભું છે, અહંકાર ઉભો છે, ક્રિયામાં કર્તાપણું ઉભું છે, અને આ બધું જે કરો છો એને તમે નામ આપો છો કે હું આત્મશુદ્ધિ માટે નહીં. સાંભળો, એટલે આત્મશુદ્ધિ માટેનો જે પુરુષાર્થ છે એ પુરુષાર્થ માત્ર ક્રિયાપરક નથી, પરંતુ ક્રિયાપૂર્વક જ્ઞાનપરક પુરુષાર્થ છે. ક્રિયાપૂર્વક આંતરિક રીતે વિવેકનો પુરુષાર્થ, ક્રિયાપૂર્વક ભીતરના વિભાજન માટેનો આંતરિક પુરુષાર્થ. આ પુરુષાર્થ જ્ઞાનના પુરુષાર્થ વગર, ભેદ જ્ઞાનના પુરુષાર્થ વગર, તત્વજ્ઞાનના પુરુષાર્થ વગર, મૂળ પદાર્થને સમજવાની રુચિ વગર, માત્ર ઉપલક રીતે કાંઈ પણ કરીએ અને આપણે નામ આપી દઈએ આત્મશુદ્ધિ માટે, અને દેહાધ્યાસ ને કર્તૃત્વ અને વ્યક્તિત્વ બધું બરાબર પડેલું હોય તો જ્ઞાની કે છે એ બધી માત્ર ને માત્ર લોક સંજ્ઞા અને ઓગ સંજ્ઞાથી કેળવાયેલા અધ્યવસાય છે. જ્યાં સુધી તને પોતાને રુચિ ન જાગે ત્યાં સુધી આત્મશુદ્ધિની વાત આવતી જ નથી. તને પોતાને રુચિ જાગવી જોઈએ કે ખરેખર હું છું કોણ, ખરેખર મારો પદાર્થ શું છે, હું વસ્તુ તરીકે આ દુનિયામાં છું, તેની રિયાલિટી શું છે, મારું સ્વરૂપ શું છે, ખરેખર સત્ય શું છે. આ જિજ્ઞાસા વગર આત્મશુદ્ધિના વાસ્તવિક પરિણામ આવતા નથી. જે કરો છો એને સમજવા માટે વાપરો. જે કરો છો એ સમજીને કરો. જે કરો છો એના દ્વારા ઊભી થયેલી નિર્મળતાને સમજવા માટે ઉપયુક્ત કરો.
તો ધીરે ધીરે તમારી ક્રિયા જ્ઞાનને સપોર્ટ કરશે અને તમારું જ્ઞાન ક્રિયાને વધારે સફળ બનાવશે અને પરિણામે તમારો આત્મવિકાસ થશે. તમે વિચારો કે મહાપુરુષોએ એક પણ સૂત્રમાં પહેલા ક્રિયા નથી મૂકી. પહેલા શું મૂક્યું? જ્ઞાન ક્રિયાભ્યામ મૂક્યું. કારણ કે તને ડેસ્ટિનેશન ખબર હોય તો તારી યાત્રા માટેની પ્રક્રિયા અને ક્રિયા સફળ બને. તને મુકામ ખબર હોય તો માર્ગ પર ચાલવાનો પુરુષાર્થ સફળ બને. અને મુકામ શું છે ભાઈ? મુકામ તમારું અસ્તિત્વ છે, પોતાનું સ્વરૂપ છે, પોતાની મૌલિકતા છે, પોતાની અમિશ્રિત વાસ્તવિકતા, અનપોલ્યુટેડ પ્યોર એવી પોતાની જે સચ્ચાઈ છે એ આ જીવનું પોતાનું મૂળ ધ્યેય છે. એ રૂપે જ પોતે રહેવા ઈચ્છે છે, પણ એવા કર્મો આડે આવ્યા છે કે પોતે એ રૂપે રહેવા ઈચ્છતો હોવા છતાં એ ઈચ્છાને પોતે પરમાં એપ્લાય કરે છે, ત્યાં બધો પ્રયત્ન કરે છે અને બધો પ્રયત્ન અનંત કાળથી નિષ્ફળ થતો આવ્યો છે. અને કર્મે કૃપા કરી કે તને અવસર આપ્યો છે કે આ અવસરમાં હું વચ્ચે નહીં આવું, તો પુરુષાર્થ કરી. આદેશો ભગવાન આપને વિરાજમાન થઈ ગયા. બધા સમય ભગવંતો વંદન કરી રહ્યા છે. 10 જે સાવક સાધિકાઓ છે એ સૌરાષ્ટ્રની વાક્ષે પૂજા, પુષ્પ પૂજા, કેશવ પૂજા, શંકર પૂજા કરી રહ્યા છે. સાંભળો, ભગવાન બહારથી બહાર પધારે એના કરતા ભગવાન બહારથી અંદર પધારે અને અંદરમાં રહેલા ભગવાન પ્રત્યે એ ઘટનાનું મૂલ્ય છે. અનુભૂતિ એનો મહિમા એટલા માટે છે કેમ કે તમારા દર્શનને સમ્યક બનાવે. અનુભૂતિ વગર તમે જેને જાણતા જ નથી એની શ્રદ્ધા તમને કઈ રીતે થાય? અને અનુભૂતિ વગર તમને તમારી જાણ થઈ શકે એવી કોઈ શક્યતા નથી. બુદ્ધિથી આ સમજી શકાય તેમ નથી, મન ત્યાં પહોંચી શકે તેમ નથી. વાણી એની પણ એક મર્યાદા છે. અનુભૂતિ વિના પોતાના સ્વતત્વને જાણી શકાય એવી 3 કાળમાં શક્યતા નથી. અને જેને તમે જાણતા નથી એની વાસ્તવિક શ્રદ્ધા ક્યારે થતી પણ નથી. અને માટે દર્શનને સમ્યક બનાવવું હોય તો અનુભૂતિ વગર ઉદ્ધાર નથી. જ્ઞાનનો અભ્યાસ ન હોય તો એકવાર ચાલે, જ્ઞાનીનો અભ્યાસ નહીં હોય તો નહીં ચાલે. એક તમને કદાચ વજ્ર સ્વામી, થુલીભદ્રજી કે પુષ્પ મિત્ર જેવા ક્ષયોક્ષમની ધારા ન હોય તો ચાલશે, પણ માસ્તુષ મુનિ અને ફલસાલ જેવી
જ્ઞાનીની ભક્તિ તમારા હૃદયમાં નહીં હોય તો નહીં ચાલે. જેમ જ્ઞાનનો પુરુષાર્થ એ તમારા ભીતરમાં અવગાડ કરે છે, એમ જ્ઞાનીને અનુસરવાનો પુરુષાર્થ એ પણ તમારા ભીતરમાં ઉગાડ કરે. કારણ કે તમને એ શું કહેવા માંગે છે નથી સમજાતું, પણ એ જે કહેવા માંગે છે એ સત્ય છે એટલું સમજાય. તો આ પણ મોહનીયના ક્ષયોક્ષમનું ફળ છે. અને તમે બહુ બુદ્ધિ નથી ચલાવતા, પણ એમના આશયમાં જે છે ને બધું જ મને માન્ય છે. અને આ રીતે જયારે તમે સ્વીકારો છો ત્યારે એ વિનિયોગ થાય છે, એ આશયનું જાણે કે સંક્રાંતિ થાય છે, અને તમારા ભીતરની અંદર એક ભવ્ય પુરુષાર્થ જાણે અજાણે થઈ જાય. જો તમારી બુદ્ધિ આડા અવળા પાટે ચડતી હોય તે બુદ્ધિનો ઉપયોગ પહેલા તમે પ્રભુના વચન સદગુરુના માધ્યમે સમજવાનો પ્રયત્ન કરો. અને જો તમારી પાસે બુદ્ધિ જ ન હોય તો કમસે કમ એટલું કરો કે બીજું કઈ સમજો કે ના સમજો, એક સદગુરુને સમજી. તો જે છું છે એ સદાકાળ માટે વિદ્યમાન છે. એટલે કે તમે વટલાઈ ગયા છતાં પણ તમે તમારા એક્ચ્યુઅલ સ્વરૂપમાં કાયમ માટે છો. તમે વિકૃત થઈ ગયા તો પણ સ્વાભાવિક સ્વરૂપમાં તમે કાયમ માટે છો. આ કેટલી મોટી વાત, આ કેટલા મોટા આશીર્વાદ છે કુદરતના. અને માટે જ તમે ગમે તેટલા બગડ્યા છતાં પણ તમારી રિયાલિટી એ ઊભી તો છે જ. અને માટે જ દ્રઢ પ્રહારીને અંતર મુહૂર્તમાં કેવળ જ્ઞાન થાય છે, કેમ કે ટચ કરી શકે છે. માટે જ ચીલાતી પુત્ર કેવળ જ્ઞાન પામી શકે છે. માટે જ ઇલાચી પુત્ર દોરડા ઉપર બિંદુકીઓ વાગે છે. માટે જ ભરત ચક્રવર્તી અરીસા ભુવનની અંદર કેવળ જ્ઞાન સુધી પહોંચી જાય છે. કારણ કે આ રિયાલિટી કાયમ માટે ખુલ્લી છે. ક્લિક થાય એટલી જ વાત. એક ક્લિક થાય એ માટેની સ્વિચ છે શૂન્યતા. તમે મટી જાઓ તો એ પ્રગટ, તમે ખતમ એ પ્રગટ, તમે ચૂપ એ પ્રગટ, તમે મૌન એ પ્રગટ. એ અવિવેકમાં પણ ચીલાતી પુત્રોની કથા કદાચ ખબર હશે, બધાને ખબર છે. શેઠ ને ત્યાં આમ તો રાજકુમાર તગેડી કાઢેલો, કોઈ શેઠ ને ત્યાં નોકર બન્યો. શેઠની દીકરી સાથે ખોટા વ્યવહારના કારણે શેઠે પણ કાઢી મૂક્યો અને જંગલમાં પલ્લીપતિ બન્યો. વર્ષો પછી એ જ શેઠને ત્યાં ચોરી કરવા આવ્યો. પૂર્વના ઋણાનુબંધના કારણે ધન ચોરવાનું મન ન થયું, પણ એ છોકરીને ચોરવાનું મન થયું. ધન લીધા વગર છોકરીને ઉપાડીને ચાલ્યા ગયા. છોકરી પણ એટલા માટે માની ગઈ કેમ કે પૂર્વ ભાવના ઋણાનુબંધ હતા. છોકરી પ્રત્યે જીવ હતો. શેઠને ખબર પડી, દીકરાઓ સાથે અને સૈનિકો સાથે એની પાછળ પડ્યા. ચીલાતી પુત્ર રઘવાયો થઈ ગયો. પાછળ મોત આવે છે અને છોકરી પણ ઉપાડીને દોડવાનું છે. ક્યાંક હાફ છે, ક્યાંક થાપ છે, ક્યાંક ગભરાટ છે. છોકરીને છોડવાનું મન થતું નથી અને મૃત્યુ પણ જોઈતું નથી. અને હૃદય ગુંડાનું છે.
અને એને નિર્ણય લઈ લીધો કે છેલ્લે મને છોકરીમાં ગમે છે, તો કે મોડું જ ગમે છે, તો કે આટલું આખું શરીર તો હું ઉપાડીને નહીં ભાગી શકું. હાથમાં લીધી તલવાર, પકડ્યો ચોટલો અને સીધું કાપી દીધું. એક હાથમાં લોહી નીંગળતી તલવાર અને એક હાથમાં છોકરીનું લોહી ટપકતું મસ્તક. ડેડ બોડી પડી છે, માથા વિનાનું ધડ ત્યાં પડ્યું છે. પરિવારજનોએ જોયું કે હવે આગળ જવાનો કોઈ અર્થ નથી. વળી ગયા પાછા, પણ ચિલાતી પુત્રના મનમાં ધમસાણ ઉઠ્યું કે હું જેને પ્રેમ કરતો હતો એને મેં કેમ મારી નાખ્યો. મારી પાસે અવિવેક કોણ કરાવે છે? મારી પર સત્તા કોક બીજાની ચાલે છે. આમ પણ સ્વભાવ તો ગુંડાનો હતો, જે આજ સુધી બહાર તરફ કામ કરતો હતો. એને હવે અંદર વળાંક લીધો અને અંદર એને તોફાન મચાવ્યું કે હવે મારી ઉપર કોઈ સત્તા નહીં જોઈ, હવે મારી ઉપર મને મજબૂર કરે એવી કોઈ પણ પરાધીનતા નહીં જોઈ. અને હવે એને અંદરથી જ મુક્તિની આકાંક્ષા જાગી. હવે એને મુક્ત થવું છે, હવે કોઈ બંધન જોઈતા જ નથી. જે વ્યક્તિ કમ્મેશુરા હોય એને ધમ્મેશુરા બનતા વાર નથી લાગતી. જે વીર્ય બહિર્મુક્તામાં પ્રચંડતાથી વપરાતું હતું, એ વીર્ય એ જ વેગથી અંતર્મુક્તામાં પરિણમે. મુક્તિ જોઈએ છે, બીજું કાંઈ નહીં. હાથમાં તલવાર છે અને ચારે બાજુ ડાફોડિયા મારે છે કે મુક્તિ કોણ આપશે. અને ત્યાં દૂર દૂર બે મુનિ ભગવંતો કાયોત્સર્ગ ધ્યાનમાં કોઈ શિલા ઉપર ઉભા છે. એમના પ્રશમ રસથી ઝરેલા મુખારવિંદ જોઈને ચિલાતી પુત્રને વિશ્વાસ થયો કે આ લોકો છૂટેલા છે, તો નિશ્ચિતપણે આમની પાસે મુક્તિનો માર્ગ હશે. તો તલવાર લઈને પહોંચી ગયો અને એને નજીક આવતા આવતા એને બૂમ પાડી કે મને મુક્તિનો માર્ગ આપી દો, નહીં તો આ તલવાર તમારી પણ સગી નહીં. અંદરથી રઘવાયેલો છે, પણ આકાંક્ષા તલવારની ધાર ઉપર કોઈએ મોક્ષ માંગ્યો હોય એવી આ પહેલી ઘટના. કારણ કે તમારી આકાંક્ષામાં ધાર નથી. તમારી ધાર વિનાની પુઠ્ઠી આકાંક્ષાઓ છે. એની ધાર હતી, તલવારમાં ધાર હતી, એના કરતા અસંખ્ય ગણી ધાર એની મુક્તિની આકાંક્ષામાં. અને મુનિઓએ પોતાના લોચન ખોલ્યા અને જોયું. ખ્યાલ આવ્યો કે અત્યારે અવિવેકમાં છે, રઘવાટમાં છે, પણ જીવ કેટલો લાયક છે કે તલવારની ધારે પણ શું માંગે છે? આવું જોવાની તાકાત માત્ર મુનિની હોય. આ કરુણા માત્ર મુનિની હોય. બંને મુનિઓ એકબીજાને ઈશારો કર્યો કે હવે આ નજીક આવે અને કાંઈ પણ ગડબડ કરે અને એના હાથે કઈ બીજું પરાક્રમ થઈ જાય, એના પહેલા બંને મુનિઓ પાસે આકાશ ગામીની લબ્ધિ હતી. એ નજીક આવે પહેલા બંને જણા ટેક ઓફ કરી. પણ ઉડતા ઉડતા એમને બંને મુનિઓએ કરુણાથી 3 શબ્દ આપ્યા: ઉપશમ, વિવેક અને સંવર. આ 3 શબ્દો ડૂબતો માણસ તરણું ઝાલે એ રીતે આ 3 શબ્દો ઉપર ચિલાતી પુત્રે પોતાની સમગ્ર વીર્ય શક્તિ
સમગ્ર ચેતના શક્તિ લગાડી દીધી. ઉભો રહી ગયો, ત્યાં એક ડગલું પણ હલ્યો નહીં. ઉપશમ, શાંત થઈ જા. એટલો શાંત થયો કે અશાંતિઓની સાથે પણ સંબંધ એનો છૂટી ગયો. વિવેક એટલે કે જુદો પડી જા. એટલો જુદો પડ્યો કે મન અને ઇન્દ્રિયો કરતા પણ પોતાની સત્તા એને પોતાની પૃથક સમજાઈ ગઈ. અને સંવર એટલે અંતર્મુખ થઈને તું તારામાં સમાઈ જા. એવો સમાયો પોતાના છુમાં કે જ્ઞાનીઓ એ ઘટના નોંધે છે કે લોહી ખરડાયેલી અવસ્થામાં ચિલાતી પુત્ર માત્ર 24 કલાકના દાયરામાં ભગવાન ચિલાતી પુત્ર બની જાય, કેવળ જ્ઞાનને પામી જાય. આવું ક્યારે શક્ય બન્યું? કારણ કે વાસ્તવિકતા તો પ્રગટ જ હતી, એને ક્લિક થઈ ગઈ. અને ક્લિક થયા પછી એ ઉભો રહી ગયો. એ પાછો સંસાર તરફ ન વળ્યો, એ પાછો પદાર્થ તરફ ન વળ્યો, એ પાછો પર્યાય તરફ ન વળ્યો, એ પાછો કોઈ પણ એ વિભાગ તરફ ન વળ્યો. એ જે સમજાઈ ગઈ વાત એમાં સ્થિર થઈ ગયો, એ રૂપે પરિણમી ગયો અને ઘટના ઘટી ગઈ, વાત બની ગઈ, સંસાર ખતમ થયો. કારણ કે એને સમજાઈ ગયું હતું કે જે હું છું એ હું નથી. અને તમને એટલી એ વાત સમજાતી નથી કે જે હું છું એ હું જ છું એવું લાગે છે. આટલી ગડબડ છે. જો તમને પણ તમારા ઉપર શંકા પેદા થાય તો એ શંકા તમને સંકેત આપે. સાહેબ, અમે તો નાના હતા ત્યારથી નવકાર ગણીએ છીએ, બરાબર, પૂજા કરીએ છીએ. જૈનાચારના ઘણા બધા આચારો જાળવીએ છીએ અને આચાર્ય છે. આ ચિલાતી પુત્ર તો ગુંડો હતો. અમારા 16 વર્ષના 18 વર્ષના છોકરાને સંવર એટલે શું એ ખબર નથી. આને ઉત્સવ, સંવર ને વિવેકની બધી પરિભાષા સમજાઈ ગઈ. એ વખતની ભાષાઓમાં આ શબ્દો કોમન હતા. વિવેક નો અર્થ જુદું પાડવું થાય, ઉપશમ નો અર્થ શાંત થવું થાય, સંવર નો અર્થ અંતર્મુખ થવું થાય. આ કોમન વાત. અને એને વાત સમજે. ચલો અમે તમને તમારી ભાષામાં સમજાવીએ તો સમજવા તૈયાર છો? કેમ તમે પૂર્વ ભાવમાં જતા રહો? તમને અત્યારે જે ક્ષણ મળી છે એને સાર્થક કરવાના પુરુષાર્થની અદ્ભુતમાં અદ્ભુત તમને ક્ષણ મળી છે. ત્યાં તમારે પૂરી તાકાતથી કામ કરી લેવું જોઈએ. એ વાત કેમ તમને સમજાતી નથી? તો છુમાં જણાતા કોક પદાર્થમાં કોન્સન્ટ્રેટ થયા અને એ હું બની ગયો. અને એ હું બનવા છતાં એવી કુદરતની કૃપા છે કે છું તો. આ વાત એટલા માટે વારંવાર કહું છું કે તમારા ઉત્સાહમાં અભિવૃદ્ધિ થાય. તમારે આમાં કશું નિર્માણ તો કરવાનું છે ને, તમારે કશું બનાવવાનું છે ને, તમારે આત્મા ડેવલપ કરવાનો નથી. આત્મા છે, એનું અસ્તિત્વ ત્રિકાળ છે. એ તમે જ છો. તમારું હોવું એ અવ્યયવાદ છે. બસ તમારું જોડાણ જે પરમાં થઈ ગયું છે, જે તાદાત્મ્ય પરમાં થઈ ગયું છે, એ છૂટી જાય તો જે વાસ્તવિકતા છે એ જ તમે છો. તમે છો એ જ વાસ્તવિકતા છે. અને ત્યારથી જ માર્ગની શરૂઆત છે. કોન્સન્ટ્રેટ, ક્યાંય પણ કોન્સન્ટ્રેટ થવું એ કન્વર્ટ થવાનું દ્વાર છે. અલબત્ત તમે સ્વરૂપથી કોઈ બીજા પદાર્થ રૂપે ક્યારે રૂપાંતરિત નથી થવાના, પરંતુ અનુભૂતિથી તમે કન્વર્ટ થઈ જાઓ છો. તમે દીકરા ઉપર કોન્સન્ટ્રેટ થાઓ, તમે પિતા રૂપે કન્વર્ટ થઈ જાઓ છો. તમે પત્ની ઉપર કોન્સન્ટ્રેટ થાઓ, તમે પતિ રૂપે કન્વર્ટ થઈ જાઓ છો.
તમે ધંધા ઉપર કોન્સન્ટ્રેટ થાઓ, તમે વ્યાપારી રૂપે કન્વર્ટ થઈ જાઓ છો. કોઈ પણ પર પદાર્થ ઉપર કોન્સન્ટ્રેશન એ તમારું કન્વર્ઝન છે. અને અનંત કાળથી પર ઉપર જ ધ્યાન આપ્યું છે અને માટે પોતાને પરમાં બદલતા ગયા છો. પર રૂપે આપણે જીવતા આવ્યા છીએ. પોતાની કન્વર્ટેબલ, પોતાની બદલાતી અનુભૂતિઓ સંસાર છે. પોતાની અસ્થિર અનુભૂતિઓ એ સંસાર છે. સંસરતી ઇતિ સંસાર. સંસાર એ નિશ્ચિત નથી. સંસાર એ સરક્યા કરે છે, બદલાયા કરે છે. અનુભૂતિઓ તમારી બદલાયા કરે છે. કારણ કે તમારી અનુભૂતિ વાસ્તવિકતાના આધારે નથી, તમારી અનુભૂતિ વિકલ્પના આધારે છે. અને વિકલ્પો તો અનંતા છે, વિકલ્પો અસંખ્ય છે. અહીંયા ધ્યાન આપ્યું તો તમે આ થઈ ગયા, ત્યાં ધ્યાન આપ્યું તો તમે તે થઈ ગયા. ધ્યાન આપતા જાઓ અને પોતે બદલાતો જાય. આવી અસ્થિર અનુભૂતિઓમાં આ જીવે કાયમ અનિશ્ચિતતાનો અનુભવ કર્યો છે. જવાબદારી કોની? આમાં હું તમને પૂછું કે તમે પતિ પણ છો, વ્યાપારી પણ છો, પુત્ર પણ છો, તમે સંબંધી પણ છો, તમે ફલાણા છો, ઢીકણા છો, બધું છો. આમાંથી તમે એક એવું સરનામું આપો કે જે તમે જ છો. એક તો બતાડો તમારી 1000 ઓળખાણ, એનું લિસ્ટ તમે પહેલા બનાવો તમારી પુસ્તકમાં અને એમાંથી તમે એક ઉપર ટીક માર્ક કરીને આપો કે આ હું છું, બાકી હું કઈ નથી. તો માત્ર પોતાના કલેવરને ભોગવો છો, માત્ર પોતાના મળદાને જૂથો છો. પોતાની તમામ ઓળખાણ પોતાના કલેવર છે. જે તમે છો જ નહીં, જે માત્ર તમારી છાયા છે, જે તમે છો જ નહીં, માત્ર તમારો ભૌતિક પર્યાય છે. અને એને જ વાસ્તવિક માની એમાં જ જીવી અને એને માટેના જ ગણિત માંડી જીવનને પસાર કરવાની આ મૂળતા આપણને હજી કેટલા દુઃખ આપશે એની આપણને કલ્પના નથી. પોતે કોણ છે? પરમાત્મા અને ગુરુ, એની ઉપર પણ કોન્સન્ટ્રેટ એ રીતે ન કરશો કે જે રીતે તમે કંઈક બની જાઓ. પરમાત્મા અને ગુરુ એની સાથે કોન્સન્ટ્રેટ એવી રીતે થજો કે જેના માધ્યમે તમારું કોન્શિયસનેસ, તમારી જાગૃતિ, તમારી વાસ્તવિકતા એ તમારા ભીતરમાં ખુલે. અને માટે આજે તમને કેવું છે કે વિધાઉટ કોન્સન્ટ્રેશન બી કોન્શિયસ. કોઈ પણ જગ્યાએ કોન્સન્ટ્રેટ થયા વિના તમે જાગૃત થાઓ. આપણે જાગૃત થયા પણ ક્યાંક કોન્સન્ટ્રેટ થઈને. હેલ્થને લઈને જાગૃત થયા પણ કોન્સન્ટ્રેશન હેલ્થમાં હતું. વેલ્થને લઈને જાગૃત થયા પણ કોન્સન્ટ્રેશન વેલ્થમાં. કોઈ જગ્યાએ કોન્સન્ટ્રેશન નહીં અને છતાં પણ જાગૃત. કોઈ જગ્યાએ તમારું ચોટવું નહીં અને છતાં પણ તમે હવે. કોઈ જગ્યાએ તમે ખૂપ્યા નહીં, ખર્ચાયા નહીં, જોડાયા નહીં અને છતાં પણ તમે છો એ વાત માટે તમે સભાન. આ માર્ગ છે હું માંથી છું માં જવાન. જ્યારે 1% બાકી રહે ત્યારે પુરુષાર્થ છોડી દેજો.
જ્યારે 1% બાકી રહે ત્યારે કેમ કે એ પુરુષાર્થમાં પણ તમારી અટકણ છે, એ પુરુષાર્થ વગર 99% નહીં આવે અને પુરુષાર્થ છોડ્યા વગર 100% નહીં આવે. ક્યાં છોડવું અને ક્યાં મૂકવું? દુર્લભા સહજાવસ્થા સદગુરુ કરુણામ વિના. સદગુરુની કરુણા વગર સહજ અવસ્થા દુર્લભ. તો વાત કરવી છે નિશ્ચિતતાની અને ભૂમિકામાં જ કલાક પૂરો થઈ. તમને એક ઉદાહરણ ખબર છે કે જ્યારે પણ તમે સભાન થયા હો ત્યારે તમે કોન્સન્ટ્રેટ થયા જ હો, રાઈટ? એવી સભાનતા કે જ્યાં કોન્સન્ટ્રેશન નથી. શિષ્ય ભૂલ કરે છે અને ગુરુ, ગીતાર્થ ગુરુ, સદગુરુ એને કહે, જોનારને એવું લાગે કે શિષ્ય ઉપર ધ્યાન આપે, પણ ગુરુનું ધ્યાન બહારની સપાટીથી એ શિષ્ય સાથે ભલે છે પણ કોન્સન્ટ્રેટ નથી. અને માટે જ સમતા શતકમાં લખ્યું, देखे भाखे और करे ज्ञानी सबहि अचंभ, व्यवहारे व्यवहार निश्चय में थिरथम, सारणादिक गच्छमा करता पण રહેતા નિજ ઘરમાં. માત્ર આચાર્યની કે સદગુરુની વાત નથી, આ વાત એ સુદર્શન શેઠની પણ છે, આ વાત એ આનંદ શ્રાવકની પણ છે, આ વાત એ મહાશતક શ્રાવકની પણ છે, આ વાત એ શ્રેણિક મહારાજાની પણ છે, પુણ્યા શ્રાવકની પણ છે. સંસારના તમામ ભોગ સુખોની વચ્ચે પણ જ્યારે અંતર જાગે છે, ભીતરનો ભગવાન ઉઘડે છે, ત્યારે આખી વાત બદલાઈ જાય છે કે કોન્સન્ટ્રેટ થયા વિનાની, કદાચ કોન્સન્ટ્રેશન બહારથી દેખાય, અંદરનો પોતાનો જે અસ્તિત્વનો આયામ છે એ કન્વર્ઝન વિનાનો છે, એ કોઈ પણ હુંના એ ઢાંચા વિનાનો છે, એ ખુલી ગયેલી વાત છે, અંદરમાં મોકળી થઈ ગયેલી વાત છે, અવકાશ આખે આખો ખુલી ગયો છે. હવે બહાર જે થાય છે એ બધું નાટક છે. ઉપયોગ હુંના ટેકા સાથે ભળે તો એ પાવર નરકમાં લઈ જાય, અને હુંના ટેકા વગર માત્ર ક્રીડા કરે, માત્ર રમત કરે તો એ કર્મયોગ બની જાય અને યુદ્ધમાં પણ નિર્જરા કરાવી આપે. એ બેચેની દુર્ગંધાની હોય, એ બેચેની નરકમાં ન જવા માટેની હોય, એ બેચેની પોતાના રાજ્ય ઉપર આવેલા આક્રમણોને ખાળવાની હોય. આ તમામ બેચેનીઓ એ એમના સ્વરસની અને સ્વરુચિની, પોતાના સ્વાર્થની કે પોતાના હિત બુદ્ધિથી થયેલી કોઈ પણ પ્રકારની દશા નહોતી, એ ઉદયને આધીન દશા હતી. અને ત્યારે પણ પોતાની વિધાઉટ કોન્સન્ટ્રેશન સભાનતાનો જે ભીતરમાં કન્વર્ઝન વિનાની જે સભાનતા છે, કોઈ પણ આકારમાં ઢળ્યા વિનાની જે પોતાની જાગૃતિ છે, એ જાગૃતિ એમની બરકરાર હતી. શ્રેણિક મહારાજા દુર્ગંધાને પરણ્યા ત્યારે પણ આશ્ચર્ય થશે તમને,
શ્રેણિકની ઉંમર કેટલી? 70 ઉપરની ઉંમર. દુર્ગંધાની ઉંમર કેટલી? આમ પહેલી વખતમાં 8, બીજી વખતમાં 16. ક્યાં 80 વર્ષનો ડોસો, ક્યાં 16 વર્ષની કન્યા. અને એવું નતું કે વાસના નહોતી. એવું નતું કે ભોગ નહોતા ભોગવ્યા. છતાં એવી કઈ વાત હતી કે નિર્જરાનો ભીતરમાં અખંડ કાર્ય ચાલુ હતું. કારણ કે શ્રેણિક મહારાજા આ જે પણ કરતા હતા એ એમની સ્વરુચિ નહોતી, એ એમના નિકાચિત કર્મો હતા, કર્મોના ઉદયો હતા, ઉદય પ્રમાણે વિચરતા હતા. પણ એ વખતે પણ શ્રેણિક મહારાજા શરીર નહોતા. એ વખતે પણ શ્રેણિક મહારાજા કોઈ સ્ત્રીના અંદરથી પતિ નહોતા. એ વખતે પણ શ્રેણિક મહારાજા કોઈ પણ પ્રકારની રાગ દશાઓને ચૂથનારા વૈભાવિક એવા ઢાંચામાં ફસાયેલી કોઈ પર્યાયગત ચેતના નહોતી. એ વખતે પણ સમસ્ત પર્યાયોમાં વ્યાપ્ત એવા આનંદ ઘન સ્વરૂપે વિરાજમાન, એવા ચૈતન્ય ઘન સ્વરૂપે વિરાજમાન હતા. અને માટે આટલી ભયંકર સ્થિતિમાંથી ગુજરતા છતાં શ્રેણિક મહારાજા, કૃષ્ણ મહારાજા, ભરત ચક્રવર્તી, પૃથ્વીચંદ્ર ગુણસાગર, જે દ્રષ્ટાંતો મળે બધા દ્રષ્ટાંતો, આ દ્રષ્ટાંતો આપણને એ સ્થિતિ સમજાવવા માટે છે કે જ્યારે તમને વાસ્તવિક છૂનો બોધ થઈ જાય ત્યારે પૂર્વના કર્મોથી કદાચ હુંના સંસ્કારો હજી જીવનમાં પડેલા હોય. હું નીકળી ગયો, હુંના સંસ્કારો પડ્યા છે, પણ છું અંદરમાં મળી ગયો છે. તો એ સંસ્કારોની પણ એટલી તાકાત નથી કે તમને સંસારમાં ભમાડી શકે. એ સંસ્કારો પણ ક્ષીણ થાય છે, એ વૃત્તિઓ પણ ક્ષીણ થાય છે, એ ઉદયો પણ ખતમ થવા માટે આવે છે, એ કર્મના પ્રવાહો પણ નિર્જરા માટે આવે છે. અને પરિણામે આ જીવ જલ્દીમાં જલ્દી પોતાની વિતરાગતાને પ્રાપ્ત કરી મોક્ષની મંજિલ સુધી પહોંચી શકે. જે થઈ રહ્યું છે એનાથી પોતે પર હતા. ઈચ્છા પણ થઈ રહી છે એનાથી પણ પોતે પર હતા. અને ઈચ્છા મુજબ પોતે ખેંચાઈ રહ્યા છે એનાથી પણ પોતે પર હતા. બહારમાં જે ઘટના ઘટી એનાથી પણ પોતે પર હતા. પોતાની એક વાસ્તવિક ઓળખ એ કાયમ માટે બહારની તમામ ઘટનાઓથી અસ્પૃષ્ટપણે પોતાના અનુભવમાં આવતી હતી. અને પોતાનો સમગ્ર રસ, પોતાની સમગ્ર રુચિ એ પોતાના છુમાં જોડાઈ જવાના કારણે ક્યાંય પણ શ્રેણિક મહારાજાનું મન ચોંટતું નતું. એમનું મન એ દુર્ગંધ આવી, એ ચેલના આવી, એ સુજેષ્ઠા આવી, કે કાલી મહાકાલી વગેરે રાણીઓ આવી. અંતેપુર જોરદાર હતું અને મગધનું સામ્રાજ્ય અદ્ભુત હતું, અદ્ભુત કોટની સેના હતી. પરંતુ શ્રેણિકનું મન માત્ર ને માત્ર મહાવીરમાં. આપણે ત્યાં એમ કહેવાય છે કે ચોથું વ્રત એમાં મન ભળે તો જ આગળ વધી શકે. તો એને જે લગ્ન કર્યા એમાં મન તો હશે. મન ભળેલું હતું પણ મનોમન થયા નહોતા. મન લાગેલું હતું પણ મન સાથે પોતે લાગેલા નહોતા. મન જતું હતું પણ મન સાથે પોતે જતા ન હતા. મન અને પોતે એ જુદા છે એ વાતનો સાક્ષાત્કાર એ છુના અનુભવના કારણે થઈ ગયો. અને માટે સર્કસ કરતું મન, નાટક કરતું મન, એ અવળચંડુ મન, કર્મના ઉદયથી ફંગોળાતું મન એ માત્ર એક પોતાની અશુચિ લાગતી હોય, માત્ર એક પોતાની એ પડછાયો લાગતો હોય, એમાં કોઈ રંબા જેવી વાત લાગતી ન હોય. સવ્વે આભરણા ભારા, સવ્વે કામા દુહાવહ, સવ્વમ વિલવ્યમ ગિયમ, સવ્વમ નક્તમ વિલંબના, સવ્વે આભરણા ભારા,
સવ્વે કામા દુહાવહા, બધું જ આ અંદરથી નાટક જેવું લાગતું હોય. બહુ એક સરસ સ્લોગન છે, સમ્યક દ્રષ્ટિ જીવડો કરે કુટુંબ પ્રતિપાદ, અંતરથી ન્યારો રહે જેમાં ધાવ ખેલાવત. એક વાત ધ્યાનમાં રાખજો, તમે શ્રેણિક મહારાજાની જેટલી પણ ભૂલ કાઢશો એ બધી ભૂલ એમના ચારિત્રની છે, એમના દર્શનની નથી. એ બધી ભૂલ એમના રાગ અને દ્વેષની છે, એમની આસ્થાની નથી. આસ્થાની ભૂલ મટી ગઈ છે અને રાગ દ્વેષની ભૂલ ચાલુ છે. આનું જ નામ અવિરતિ છે અને સમ્યક દ્રષ્ટિ છે. અવિરતિ એ દોષ છે, સમ્યક દ્રષ્ટિ એ ગુણ છે, અને આ ગુણ અને દોષ બંનેનું જંક્શન એ ચોથું ગુંઠાણું છે. એટલા માટે જેની ચારિત્રની ભૂલો ચાલુ હોય એને બીજાની ભૂલોને સુધારવાનો અધિકાર નથી હોતો. જેની ચારિત્રની ભૂલો ચાલુ હોય એને બીજાની ભૂલો સુધારવાનો અધિકાર નથી હોતો. અને હજી આગળ વાત કહું કે વ્યવહારથી ચારિત્રની ભૂલો સુધરી ગઈ, પરંતુ નિશ્ચયથી દર્શનની ભૂલ સુધરી ના હોય, અને જો એ બીજાની ભૂલ સુધારવા જાય તો એ પોતાની ભૂલ વધારે છે. ભગવાનની વાણી બોલવાનો અધિકાર પણ આંશિક ભગવાન બન્યા વિના આવતો નથી. અને માટે જ ગોતુમ પિતસ્સ નખમમ ઇમંગ પુણ દેશણમ કવ, ગીતાર્થ ન થાવ, પરમાત્માના ચારે ચાર અનુયોગના પદાર્થોને તમે અનુભૂતિના સ્તરે આત્મસાત ન કરો ત્યાં સુધી એક અક્ષર બીજાને ઉપદેશ આપવાની પણ છૂટ નથી. એટલે સમ્યક દ્રષ્ટિ હોવા માત્રથી બીજાને સુધારવાનો અધિકાર મળતો નથી. જોડાયા વિના, ભળ્યા વિના, ઇન્વોલ્વ થયા વિના, માથું માર્યા વિના, ચિંતા કર્યા વિના, અંદરમાં એના માટેના ભૂત અને ભવિષ્યના વિકલ્પો કર્યા વિના અત્યારે જે ચાલી રહ્યું છે એની અંદર જેટલો ઓછામાં ઓછો ઉપયોગ આપવો પડે, મન આપવું પડે એટલું આપીને માત્ર તમે છો, તમે છો, આ એક જ વાત એવી છે કે જેમાં કોન્સન્ટ્રેશનની જરૂર નથી અને સભાનતા આવે છે. સભાન અનુભૂતિ ના થાય ત્યાં સુધી એક પણ ભાવ નહીં, સાક્ષી ભાવ પણ નહીં, દ્રષ્ટા ભાવ પણ નહીં, જ્ઞાતા ભાવ પણ નહીં. ત્યાં સુધી અભ્યાસ છે, ત્યાં સુધી પ્રેક્ટિસ છે, ત્યાં સુધી એક પોતાની જાતને કેળવવાનો એક મહાવરો છે. અને મહાવરો આ રીતે આપણે કેળવવાનો છે કે એવી કઈ વસ્તુ છે કે જ્યાં સભાનતા જ હોય, જ્યાં કોન્સન્ટ્રેશન ન. કોઈ પણ પર પદાર્થને લેશો તો કોન્સન્ટ્રેશન આવશે, પણ માત્ર એક એવી વાત છે કે જ્યાં કોન્સન્ટ્રેશનની જરૂર નથી, જ્યાં માત્ર સભાનતા છે. એવી કઈ વાત છે? બોલો. તમે છો તેમાં કોન્સન્ટ્રેશનની કોઈ જરૂર નથી, માત્ર સભાનતા. કોન્સન્ટ્રેટ થયા સીધા તમે અંદરથી કન્વર્ટ થઈ જશો, કોઈક ને કોઈક વ્યક્તિત્વમાં ચાલ્યા જશો, તમે અનિશ્ચિત થઈ જશો. એ અનિશ્ચિતતાને નિશ્ચિતતામાં કઈ રીતે ફેરવવી એ વાત અગ્રે કરશું. કુલ 5 વાત કરવાની કે છુના અનુભવમાં ડૂબવાથી કેવા પ્રકારની 5 વિશેષતાઓ પ્રગટ થાય છે કે જે દરેક ધાર્મિક વ્યક્તિમાં અવશ્યપણે જોવા મળે છે. જે ધાર્મિક હોય એમાં એ હોય જ, અને એ ના હોય તો સમજવું કે હજી ધાર્મિક નથી. એ 5 વાત આપણે બપોરે લઈશું. તમારી જિજ્ઞાસા અને પરમાત્માની વાણીની ધારા એના કારણે ઘણીવાર સમયનો
ખ્યાલ નથી રહેતો, પરંતુ આ દરેક સમય એ આપણા સ્વ સમય સુધી પહોંચવા માટે આપણને ઉપયુક્ત થાય એ રીતે જાગૃત થવાનો આપણે પુરુષાર્થ કરીએ. વિધાઉટ કોન્સન્ટ્રેશન બી કોન્શિયસ. કોન્સન્ટ્રેટ થયા વિના માત્ર સભાન થવું, અને સભાનતા માત્ર એક જ વાતની થઈ શકે. કઈ વાત? શરીરને લઈને પણ કોન્સન્ટ્રેશન આવશે, મનને લઈને પણ કોન્સન્ટ્રેશન આવશે, પદાર્થને લઈને કોન્સન્ટ્રેશન આવશે, ઇન્દ્રિયોના વિષયને લઈને કોન્સન્ટ્રેશન આવશે, વ્યક્તિ, વસ્તુ અને વાતાવરણને લઈને કોન્સન્ટ્રેશન આવશે. એક જ વાત એવી છે, વિધાઉટ કોન્સન્ટ્રેશન માત્ર સભાનતા, માત્ર કોન્શિયસ, એ છે માત્ર છું. એ છું ને હજી કઈ રીતે સારી રીતે આપણે સમજી શકીએ એ વાત અવસરે કરશું. દિમાગના વિરુદ્ધ કંઈ પણ બોલાય ગયું હોય મિચ્છામિ દુક્કડમ.